આપણે ઘણીવાર બધું જ બરાબર કરતા હોઈએ છીએ, જેમ કે ખાંડ ઓછી કરવી, રોજ કસરત કરવી અને મોડી રાત્રે તો બિલકુલ નહીં ખાવું. છતાં પણ પેટની એ જિદ્દી ચરબી છે કે જવાનું નામ જ નથી લેતી. આ એક ખૂબ જ સામાન્ય સમસ્યા છે. પણ શું એવું બની શકે કે આપણે ખોટી જગ્યાએ ધ્યાન આપી રહ્યા છીએ? બની શકે કે સાચો જવાબ ખોરાક કે વ્યાયામમાં નહીં, પણ ક્યાંક બીજે જ છુપાયેલો હોય. આ ખરેખર એક મોટો સવાલ છે અને તેનો જવાબ એ છે કે આહાર અને કસરત એ આખી વાતનો માત્ર એક ભાગ છે. સમસ્યાનું મૂળ કદાચ આપણા શરીરની અંદર જ છે અને આપણે તેને ખોટી જગ્યાએ શોધી રહ્યા છે. હા, તમે બરાબર સાંભળ્યું. અસલી વિલન બહાર નહીં, પણ આપણા શરીરની અંદર જ છે. આ એક એવો હોર્મોન છે જે દરરોજ સવારે આપણે જાગીએ એની સાથે સક્રિય થઈ જાય છે અને એ જ આપણા વજન ઘટાડવાના બધા પ્રયત્નો પર પાણી ફેરવી નાખે છે. તો ચાલો આ હોર્મોનને મળીએ. એનું નામ છે કોર્ટિસોલ. મોટાભાગના લોકો તેને સ્ટ્રેસ હોર્મોન તરીકે ઓળખે છે અને તે દરરોજ સવારે આપણી આંખ ખુલે એ પહેલાં જ શરીરમાં ઝડપથી વધવાનું શરૂ કરી દે છે. વૈજ્ઞાનિક ભાષામાં આ પ્રક્રિયાને કોર્ટિસોલ અવેકનિંગ રિસ્પોન્સ અથવા CAR કહેવાય છે. હવે આ એક સંપૂર્ણપણે કુદરતી અને જરૂરી પ્રક્રિયા છે. જુઓ, કોર્ટિસોલ પોતે કોઈ દુશ્મન નથી. એનું મુખ્ય કામ તો આપણને સવારે જગાડીને આખા દિવસ માટે ઊર્જા આપવાનું છે. જાગ્યા પછીના પહેલા અડધા કલાકમાં જ કોર્ટિસોલનું લેવલ લગભગ 50% જેટલું વધી જાય છે. પણ સમસ્યા ત્યારે જ શરૂ થાય છે જ્યારે આ વધારો જરૂર કરતાં વધુ હોય. ત્યારે આપણું શરીર સર્વાઇવલ મોડમાં જતું રહે છે, જાણે કે એ કોઈ મોટા ખતરાનો સામનો કરી રહ્યો હોય. જ્યારે કોર્ટિસોલનો આ વધારો નિયંત્રણ બહાર જાય છે, ત્યારે શરીરને એક જ સંદેશો મળે છે: ચરબીનો સંગ્રહ કરો, અને એ પણ ખાસ કરીને પેટની આસપાસ. ઓબેસિટી નામના એક જર્નલમાં પ્રકાશિત થયેલા અભ્યાસમાં આ વાત સાબિત થઈ છે. આપણું શરીર એવું વિચારે છે કે તેને આંતરિક અંગોનું રક્ષણ કરવાની જરૂર છે, અને તેથી તે તેમને બબલ રેપની જેમ ચરબીમાં લપેટી લે છે. તો સવાલ એ છે કે આપણે આ વિશે શું કરી શકીએ? અને બસ અહીં જ જાપાની લોકોની સવારની રીત કામમાં આવે છે. તેમનો અભિગમ દિવસની શરૂઆત થાય તે પહેલાં જ નર્વસ સિસ્ટમને શાંત કરવાનો છે, જેથી આ હોર્મોનલ પ્રતિક્રિયાને કાબૂમાં રાખી શકાય. આ કોઈ જાદુઈ ગોળી નથી, પણ આ 5 સાવ સરળ આદતો છે જે દિવસની પહેલી 60 મિનિટમાં જ શરીરના હોર્મોન્સને સંતુલિત કરી શકે છે. તો ચાલો જોઈએ કે આ 5 પગલાં કયા છે. તો આ રહી એ 5 જાપાની આદતો. પહેલું, જાગતાની સાથે જ પાણી પીવું, પણ એક ખાસ રીતે. બીજું, સવારનો કુમળો તડકો લેવો. ત્રીજું, કોફી પીતા પહેલા 90 મિનિટ રાહ જોવી. ચોથું, ભારે કસરતને બદલે હળવું ચાલવું. અને પાંચમું, ફોનથી દૂર રહીને થોડું મૌન અને શાંતિ અપનાવવી. ચાલો હવે દરેકને થોડું વિગતવાર સમજીએ. મોટાભાગના લોકો સવારે ઉઠતાની સાથે જ કોફી પીવાની ભૂલ કરે છે. પણ સ્ટેનફર્ડના ન્યુરોસાયન્ટિસ્ટ ડૉક્ટર એન્ડ્રુ હ્યુબરમેનના મતે સવારની શરૂઆત કેફીનથી નહીં, પણ હાઇડ્રેશનથી થવી જોઈએ. અને જાપાની રીત સાવ સરળ છે. ગરમ પાણીમાં ચપટી દરિયાએ મીઠું અને થોડો લીંબુનો રસ. આ પાણી આખી રાતમાં ગુમાવેલા ઇલેક્ટ્રોલાઇટ્સ પાછા આપે છે અને વિટામિન સી કોર્ટિસોલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આ ભલે સાવ સામાન્ય લાગે, પણ એની પાછળનું વિજ્ઞાન બહુ મજબૂત છે. સવારનો સૂર્યપ્રકાશ આપણા શરીરની અંદરની ઘડિયાળ, જેને સર્કેડિયન રિધમ કહે છે, તેને સેટ કરે છે. સોલ્ક ઇન્સ્ટિટ્યૂટના ડૉક્ટર સચિન પાંડાનું સંશોધન બતાવે છે કે જેમની આ સર્કેડિયન રિધમ ખોરવાયેલી હોય તેમનામાં કોર્ટિઝોલનું સ્તર ઊંચું રહે છે અને પેટની ચરબી પણ વધુ જોવા મળે છે. સવારનો તડકો આ આખી સિસ્ટમને યોગ્ય રીતે શરૂ કરે છે. કોફી માટે 90 મિનિટ રાહ જોવી કદાચ મુશ્કેલ લાગે, પણ તેની પાછળ એક મજબૂત વૈજ્ઞાનિક કારણ છે. જુઓ, જ્યારે આપણે જાગીએ છીએ ત્યારે મગજમાં એડેનોસિન નામનું એક કેમિકલ હોય છે જે ઊંઘ લાવે છે. શરીર તેને 90 મિનિટમાં કુદરતી રીતે સાફ કરી દે છે. જો આપણે તરત જ કોફી પીએ તો તે એડેનોસિનને સાફ કરવાને બદલે માત્ર બ્લોક કરે છે. પરિણામ, બપોર સુધીમાં જ્યારે કેફીનની અસર ઉતરે છે ત્યારે આપણને બમણો થાક અને તણાવનો અનુભવ થાય છે, જે કોર્ટિસોલને ફરીથી વધારી દે છે. સવારે ઉઠતાની સાથે જોરદાર કસરત કરવી એ તો આગમાં ઘી હોમવા જેવું છે. તે કોર્ટિસોલના કુદરતી વધારાને વધુ બળ આપે છે અને કલાકો સુધી તેનું સ્તર ઊંચું રાખી શકે છે. એનાથી વિપરીત જાપાની વિકલ્પ છે માત્ર 20થી 30 મિનિટનું હળવું ચાલવું. બહાર ચાલવાનો એક અનોખો ફાયદો છે, જેને ઓપ્ટિક ફ્લો કહેવાય છે. જ્યારે આપણે ચાલીએ છીએ અને આસપાસના દ્રશ્યો આપણી પાસેથી પસાર થાય છે, ત્યારે તે આપણા મગજના ભય કેન્દ્ર
એટલે કે એમિગડાલાને શાંત કરે છે. સમજો કે એમિગડાલા આપણા શરીરનું સ્મોક એલાર્મ છે. ચાલવાથી તે એલાર્મનો અવાજ ધીમો પડી જાય છે, જે સીધો જ તણાવ ઘટાડે છે. આ કદાચ સૌથી અઘરું પણ સૌથી મહત્વનું પગલું છે. જાગતાની સાથે જ ફોન ચેક કરવાથી મગજમાં માહિતીનો ધસારો થાય છે. દરેક નોટિફિકેશન, ઈમેલ અને મેસેજ ડોપામાઇન અને કોર્ટિસોલનો એક નાનો સ્પાઇક આપે છે. સ્ટેનફોર્ડના ડૉક્ટર અન્ના લેમ્પકે સમજાવે છે કે આનાથી દિવસભર માટે આપણો સ્ટ્રેસ બેઝલાઇન એટલે કે તણાવનું મૂળભૂત સ્તર ઊંચું સેટ થઈ જાય છે, જે આપણને વધુ બેચેન અને તણાવગ્રસ્ત બનાવે છે. તો આ બધી વાતનો સાર એક જ છે. વજન ઘટાડવું એ માત્ર ઈચ્છાશક્તિની રમત નથી. તે હોર્મોન્સને સમજવાની અને તેને નિયંત્રિત કરવા માટે યોગ્ય આદતો બનાવવાની વાત છે. તો ચાલો એ 5 મુખ્ય આદતોને ફરી એકવાર યાદ કરી રહીએ. સવારે હાઇડ્રેશન, પછી થોડો સૂર્યપ્રકાશ, કેફીન પહેલાં વિરામ અને ભારે કસરતને બદલે હળવું ચાલવું, અને સૌથી અગત્યનું, ફોનથી થોડું અંતર. આ નાની નાની આદતો સાથે મળીને ખરેખર મોટો તફાવત લાવી શકે છે. અને આખરે વાત આટલી જ છે. જિદ્દી પેટની ચરબી ઈચ્છાશક્તિ વિશે નથી, તે હોર્મોન્સ વિશે છે. અને સારી વાત એ છે કે હોર્મોન્સ આપણી આદતોને પ્રતિસાદ આપે છે. તો હવે વિચારવા જેવો સવાલ એ છે કે આપણા દિવસનો પહેલો કલાક આપણા પક્ષમાં કામ કરી રહ્યો છે કે આપણી વિરુદ્ધ? આ માહિતી સાથે હવે આપણી સવારની દિનચર્યાને એવી રીતે બનાવવાનો સમય છે જે આપણા લક્ષ્યોને સમર્થન આપે, તેમને નબળા ન પાડે.